સુરત શહેરમાં ચેઇન સ્નેચિંગ, વાહન ચોરી તથા ઘરફોડ જેવા ગુનાઓને અંકુશમાં લેવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આપેલી ખાસ સૂચનાઓના પગલે ઉધના પોલીસ સ્ટેશન અને સર્વેલન્સ ટીમે સરાહનીય કામગીરી કરી છે. ગત 31 જાન્યુઆરીના રોજ બપોરના આશરે 2:30 થી 3 વાગ્યાના સમય દરમિયાન એક મહિલા કચરો નાખવા જઈ રહી હતી. તે દરમિયાન ઉધના સાંઈ રેસિડેન્સી તેરાપંથ ભવનના ગેટ નજીક એક અજાણ્યો શખ્સ જ્યુપિટર મોપેડ ઉપરથી આવી મહિલાના ગળામાંથી અંદાજે 8 ગ્રામ વજનની સોનાની ચેન ઝૂંટવીને ફરાર થયો હતો, જે બાબતે ઉધના પોલીસમાં ગુનો નોંધાયો હતો. ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર S.N. દેસાઈ તથા J.S. ઝાંબેરના માર્ગદર્શન હેઠળ અને સર્વેલન્સ ટીમના આધારે ટેકનિકલ સર્વેલન્સ તેમજ 200થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી. તપાસના અંતે ગુનામાં સંડોવાયેલ સાહિલ ઉર્ફે વસીમ ઝાકીર શેખને ઝડપી લેવામાં આવ્યો. તેની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ જ્યુપિટર મોપેડ તેમજ 2 સોનાની ચેઇન, એક 3.970 ગ્રામ અને બીજી 8.230 ગ્રામ મળી કુલ રૂપિયા 2,05,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.